પોલીસના નવા વેપારની વાત કરવી છે, જે વેપાર એટલી હદે બેફામ અને બેખોફ રીતે આચરવામાં આવે છે કે હવે તો ગલીએ ગલીએ તેની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. વાત છે રાજકોટ શહેર પોલીસના કેટલાક પોલીસ અધિકારી અને કર્મચારીઓના આ નવા વેપારની, જેમાં બેખોફ રીતે પોલીસે તોડ પાણીનો, હવાલાનો અને હવે તો રીતસર લૂંટની માફક પૈસા પડાવી લેવાનો ધંધો પણ બાકી નથી રાખ્યો. આ બધી ચર્ચાઓની વચ્ચે એક કિસ્સાની વાત કરવી છે, જે સાંભળી તમે પણ ભરોસો નહીં કરી શકો કે આવું કામ પોલીસ પણ કરી શકે છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર વસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગુજરાત પોલીસના કેટલાક અધિકારી અને કર્મચારી એવા છે જે વર્ષોની અથાગ મહેનત અને બલિદાનથી ગુજરાત પોલીસને દીપાવે એવી કામગીરી કરી અને ગુજરાત પોલીસની છબી બનાવે છે. પણ કેટલાક પોલીસ કર્મચારી અને અધિકારીના કારણે, તેમના કૃત્યોના કારણે આ છબી ખરડાઈ જાય છે અને બદનામ થાય છે સમગ્ર ગુજરાતનો પોલીસ બેડો. ત્યારે રાજકોટ શહેરની વાત કરીએ છીએ, જ્યાંના પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝા છે, જેમને ટીઆરપી અગ્નિકાંડ બાદ મૂકવામાં આવ્યા. અને જ્યારે રાજકોટ પોલીસની વાત કરીએ ત્યારે નાનું બાળક પણ બોલે કે તોડનું કામ હશે, પોલીસે લૂંટ મચાવી હશે, પોલીસે અપહરણ કર્યું હશે કે પોલીસે ગોરખનો ધંધો કર્યો છે, એટલી વખત રાજકોટ પોલીસના આબરૂના લીરે લીરા માધ્યમ કરે છે. ત્યારે આવું જ કંઈક પોલીસની છબી ખરડાય તેવું કામ રાજકોટ પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝાની સીધી નજર નીચે રહેતા રાજકોટના પીસીબી બ્રાન્ચમાં ફરજ બજાવતા કર્મચારીઓએ એવું કામ કર્યું છે, જેની આપણે વિગતે વાત સમજીએ. તો વાત કંઈક એવી છે કે રાજકોટમાં એક યુવાને 17 લાખ જેટલી રકમ બેંકમાંથી વિડ્રો કરી, એટલે કે ઉઠાવી, અને આ રકમ લઈ આંગળીયા પેઢી પર જઈ રહ્યો હતો. દરમિયાન આ યુવાન 17 લાખ ઉપાડી આંગળીયા પેઢી સુધી પહોંચ્યો, ત્યાં આ રકમ 6 લાખ જેટલી જ માત્ર બચી હતી. હવે તમને લાગશે કે શું જાદુ થઈ ગયો, કે પછી લૂંટ થઈ ગઈ, કે પછી રૂપિયા રસ્તામાં પાડીને આ યુવાન જતો રહ્યો છે. પણ ના, એવું કાંઈ નથી થયું. આ યુવાનના પૈસા ઘટી ગયા, કારણ કે તે પૈસા ભરેલો થેલો લઈ રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ પર પહોંચ્યો. દરમિયાન તેને અટકાવવામાં આવ્યો અને પોલીસની ઓળખ આપવામાં આવી, અને ખરેખર તેને સાચી પોલીસે જ રોક્યો હતો. ટૂંકમાં લૂંટારા પોલીસની ઓળખ આપી અને લૂંટ કરી લે તેવી ઘટના નહોતી. યાજ્ઞિક રોડ પર આ વાહન થંભાવી અને યુવાનનો થેલો ચેક કરવામાં આવ્યો, અને આ થેલાની અંદર મોટી રોકડ રકમ જોવા મળી. અને પીસીબીના પોલીસ કર્મચારીએ તેને ડીએચ કોલેજના ગ્રાઉન્ડ તરફ લઈ જઈ કામગીરી આદરી હતી. કદાચ પોલીસ કર્મીને લાગ્યું હશે કે આ આસપાસના વિસ્તારમાં કેમેરા હોય તો કામગીરી સારી રીતે ન કરી શકાય. વળી સ્વાભાવિક રીતે કેમેરા વિનાના પોલીસ સ્ટેશનની આદત પડી ગઈ હોય અને કામગીરી ત્યાં જ બતાવતા હોય, એટલે પોલીસ કર્મી હવે થોડા થોડા કેમેરાથી દૂર રહેતા હોય છે. આમાં મહાન કામગીરીમાં મદદ માટે પીસીબીના જે તે પોલીસ કર્મચારીએ આ અન્ય પોલીસ કર્મચારીની મદદ બોલાવી, કારણ કે મહાન કામગીરી કરવા માટે મહાન કારીગરની જરૂર પડે. અને આ મહાન કારીગરને જાણ કરી બોલાવવામાં આવ્યા અને મદદ તુરંત આવી ગઈ અને મામલો સુલટી ગયો. ટૂંકમાં આ પૈસા શેના છે, પૈસા ક્યાંથી આવ્યા છે, પૈસા કોની પાસે જવાના છે, પૈસા મોકલનાર કોણ છે, એ તમામ વિગત લઈ પોલીસે ગુનો દાખલ કરી કામગીરી કરી. કાયદેસર કાર્યવાહી કરવાનું હતું, તેના બદલામાં રોકડા તોડની કામગીરી કરી નાખી તેવી વાત અમારા સૂત્રો જણાવે છે. સૂત્રોએ પણ જણાવે છે કે આ તોડ કરનારા પોલીસ કર્મચારીઓ નિર્દોષ અને અજાણ પણ નહોતા કે આ પૈસા શેના છે, ક્યાં જાય છે, કોણ મોકલનારો છે અને શું કામ ગુનો દાખલ કરવો જોઈએ, કારણ કે એમને એ પુરાવા પણ મળ્યા હતા. પણ સૂત્રોનું કહેવું છે કે આ યુવાન પાસે રહેલી રકમ 2 નંબરના કારોબારના હવાલાની હતી. એ વાતને જાણવા બાદ પણ પીસીબીના આ કર્મચારીઓએ રૂપિયા 11 લાખ તેમાંથી કાઢી લીધા અને બાદમાં આ યુવાનને જવા દીધો. મામલાની પતાવટ કરી નાખવામાં આવી. હવે સવાલ એ થાય છે કે જે પીસીબી સીધા જ પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝાને રિપોર્ટ કરે છે અને એ જ પીસીબી બેફામ બની તોડ કરવા લાગે, અને તેની વાત કમિશનર ઝાને ખબર નહીં પડતી હોય કે પછી તેમને ખબર હશે છતાં કંઈ નહીં કરતા હોય. નાગરિકો જ્યારે આવા સવાલ પેદા કરવા લાગે અને શંકાથી પોલીસને જોવા લાગે, ત્યારે પોલીસની કામગીરી ગમે તેવી હોય, પરંતુ આવા 2-3 બગડેલા ટમેટાના કારણે સમગ્ર પોલીસ બેડાની કામગીરી શંકાના ઘેરામાં આવે અને પોલીસ પરથી ભરોસો ઉઠી જતો હોય છે. જોઈએ હવે શું કરે છે, કારણ કે રાજકોટ પોલીસનો પહેલો કિસ્સો નથી. હજી હાઈકોર્ટમાં એક મેટર તો પેન્ડિંગ પડી છે અને કહેવાય છે કે તે જ કારણે પીઆઈ કૈલાની બદલી લીવ રિઝર્વમાં થઈ છે, તો બીજા પોલીસ કર્મચારીની બદલી એક હેડક્વાર્ટરમાં કરી દેવામાં આવી છે. આ મામલામાં હવે શું થાય છે જોઈએ. જો કંઈ નથી થતું તો વધુ વિગતો સાથે જલ્દી મળીશું. નમસ્કાર. વૈષ્ણવજન તો
કહીએ જે પીડ પરાઈ